नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल રાજુલા કુંભારિયા વિદ્યાર્થીઓ, હું જસ્મીન વાછાણી, ઓમ લકુલેશ વિદ્યા સંકુલ રાજુલા. વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 પ્રકરણ 1 એની અંદર સ્વાધ્યાય 1.4ની અંદર એક્ઝામ્પલ નંબર 2.1 થી શરૂઆત કરીએ. આગળના એક્ઝામ્પલ આગળના વિડીયોની અંદર જોયા હતા. આજના આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.4માં એક્ઝામ્પલ નંબર 2 થી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ 2ની અંદર પેટા પ્રશ્ન છે. એની અંદર પ્રથમ એટલે કે 2.1, જે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. અહીં જુદી જુદી સંખ્યાઓ આપેલી છે, અપૂર્ણાંક આપેલા છે. જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે જો છેદનું સ્વરૂપ 2n 5m પ્રકારનું હોય અને અંશ અને છેદનો ગુસ્સા 1 હોય તો તેનું દશાંશ સ્વરૂપ શાંત છે તેવું કહી શકીએ. અન્યથા 2n 5m સિવાયનો અન્ય કોઈ અવયવ મળે તો તેનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત પ્રકારનું છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થીઓ, જેનું છેદનું સ્વરૂપ 2n 5m પ્રકારનું હોય અને ગુસ્સા 1 થતો હોય તેનું દશાંશ સ્વરૂપ શાંત હોય અને તે આપણે મેળવી શકીએ છીએ. જોઈએ ચાલો, ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર અહીં અપૂર્ણાંક આપેલો છે 13/3125. તો વિદ્યાર્થી અહીં છેદની અંદર ડિનોમિનેટરની અંદર 3125 છે એને આપણે 5/5 લખી શકીએ. તો 13/5 ગુણ્યા 2/0 લખી શકાય. એટલે કે 2n 5m પ્રકારનું છેદનું સ્વરૂપ છે. એટલે કે છેદ 3125 બરાબર 5/5 અને ગુસ્સા 13 અને 3125નો 1 થાય છે. તેથી 13/3125નો દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ થશે. અને તેનું શાંત દશાંશ સ્વરૂપ આપણે મેળવવું હોય તો 13/3125 બરાબર 13/5/5 લખી શકીએ. હવે વિદ્યાર્થીઓ, જ્યારે દશાંશ નિરૂપણ આપણે મેળવવું હોય ત્યારે શું કરવું જોઈએ તે એક બાબત ખાસ ધ્યાન રાખીએ. દશાંશ નિરૂપણ મેળવવા માટે આપણે છેદની અંદર 0ના મલ્ટિપલની અંદર આપણે કોઈ સંખ્યા લાવવી જોડે. એટલે કે 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ વગેરે જેવી સંખ્યાઓ છેદની અંદર લાવવાથી તેનું દશાંશ સ્વરૂપ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે 3125ને શેના વડે ગુણીએ તો તેનું દશાંશ સ્વરૂપ 10ના એટલે કે 0ના મલ્ટિપલની અંદર આવશે. છેદમાં 1 પાછળ 0 આવે તેવી કોઈ સંખ્યા લાવવી પડે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે એક કામ કરીએ. અંશ અને છેદને બંનેને 2/5 વડે ગુણી દઈએ. 2/5 એટલે કે 32. 32 વડે અંશને અને છેદને ગુણી દઈએ તો 3125 ગુણ્યા 32 એટલે કે 10ની છેદની અંદર 10/5 થઈ જશે. એટલે કે 1 પાછળ 5 0 આવશે. તો વિદ્યાર્થીઓ, અંશની અંદર 13 ગુણ્યા 32 કરશું એટલે 416 આવશે. અને છેદની અંદર 10/5 થશે. અહીં 5/5 ગુણ્યા 2/5નો ગુણાકાર કરવામાં આવે તો 10/5 મળશે. એટલે કે 1ની પાછળ 5 0 થશે. તો વિદ્યાર્થીઓ, હવે આનું દશાંશ સ્વરૂપ મેળવવું હોય તો આપણે પોઈન્ટ પછી 5 સંખ્યાઓ હોવી જોઈએ. જેટલા 0 હોય એટલી પોઈન્ટ પછી સંખ્યાઓ હોવી જોઈએ. તો અહીં ઉપર 3 જ સંખ્યા છે તો આ 416ની આગળ વધારાના 2 0 મૂકશું એટલે આપણને મળશે 0.00416. તો આપણને દશાંશ સ્વરૂપ આ રીતે મેળવી શકીએ. તો વિદ્યાર્થીઓ, શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આપણે છેદની અંદર 0ના મલ્ટિપલની અંદર કોઈ સંખ્યાઓ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. 10ના મલ્ટિપલની અંદર કોઈ સંખ્યાઓ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે 0વાળી સંખ્યા લાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો 0વાળી સંખ્યા સરળતાથી મળી જાય તો તેનું દશાંશ નિરૂપણ સરળતાથી આપણે કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.2, જે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. અહીં સંખ્યા આપેલી છે 17/8. અહીં વિદ્યાર્થીઓ 8 એટલે કે 2/3 થાય.
તો 2 ની 3 ઘાત ગુણ્યા 1 એટલે કે 5 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો 8ને આપણે 2n 5m પ્રકારે લખી શકીએ છીએ. એટલે કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે તેવું કહી શકીએ. એટલે કે 17/8 એ શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે. હવે વિદ્યાર્થીઓ, શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો છેદની અંદર 10ના મલ્ટિપલની અંદર સંખ્યા લાવવા પ્રયત્ન કરવો જોઈએ. તો વિદ્યાર્થીઓ, અહીં આપેલી સંખ્યા 17/2 ની 3 ઘાત છે. તો એક કામ કરીએ આપણે વિદ્યાર્થીઓ, 5 ની 3 ઘાત વડે અંશ અને છેદને ગુણી દઈએ. 5 ની 3 ઘાત એટલે કે 125. તો 5 ની 3 ઘાત વડે અંશ અને છેદને ગુણતા આપણને છેદમાં મળશે 1000 એટલે કે 10 ની 3 ઘાત મળશે. અને અંશની અંદર મળશે 17 ગુણ્યા 125 એટલે કે 2125. તો 2125 ભાગ્યા 1000 કરતાં આપણને અહીં 3 0 છે, તો 3 છેલ્લેથી આપણે 3 પછી પોઈન્ટ મૂકીએ તો આપણને મળશે 2.125. તો 17/8નું દશાંશ સ્વરૂપ આપણને મળશે 2.125. તો વિદ્યાર્થીઓ, ભાગાકાર કર્યા સિવાય આપણે ડાયરેક્ટ આ રીતે પણ આપણે દશાંશ સ્વરૂપ મેળવી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.3. અહીં પણ એ જ વસ્તુ દર્શાવવાની છે. જો શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. અહીં સંખ્યા આપેલી છે 64/455. તો વિદ્યાર્થીઓ, અહીં ચોક્કસપણે આપણે કહી શકીએ કે 455ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 5 ગુણ્યા 7 ગુણ્યા 13 મળે છે. એટલે કે 2 અને 5 સિવાયનો એક અવયવ 7 અને 13 મળે છે. તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે 2 અને 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ હોવાથી 64/455નું દશાંશ સ્વરૂપ શાંત નથી. જો 2 અને 5 જ મળતા હોય છેદની અંદર, 2 અને 5ની જ ઘાત કોઈ મળતી હોય તો જ તેનું દશાંશ સ્વરૂપ શાંત થાય. તે આપણે એક્ઝામ્પલ નંબર 1ની અંદર શીખ્યા. તો અહીં 2 અને 5 સિવાયનો કોઈ એક અવયવ મળે છે. તેથી 64/455નું દશાંશ સ્વરૂપ શાંત નથી. અને જો દશાંશ સ્વરૂપ શાંત ન હોય તો તે અનંત અને આવૃત પ્રકારની સંખ્યા છે, તો તેનું શાંત દશાંશ સ્વરૂપ નિરૂપણ કરી શકતા નથી. તો અનંત અને આવૃત સંખ્યા છે અહીં આપેલી. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.4. તેની અંદર પણ એ જ વસ્તુ દર્શાવવાની છે કે જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો તેનું નિરૂપણ કરો. સંખ્યા આપેલી છે 15/1600. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપેલી અપૂર્ણાંક શાંત છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ તો 1600ને આપણે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત લખી શકીએ. એટલે કે 1600ને આપણે 2n 5m પ્રકારે દર્શાવી. તેથી 15/1600નું દશાંશ સ્વરૂપ શાંત થશે. હવે વિદ્યાર્થીઓ, અહીં 1600ને આપણે 0ના મલ્ટિપલની અંદર લાવવા માટે શું કરવું જોઈએ? તો 5 ની 4 ઘાત વડે અંશ અને છેદને ગુણતા આપણને અંશની અંદર મળશે 5 ની 5 ઘાત ગુણ્યા 3 અને છેદમાં મળશે 10 ની 6 ઘાત. તો વિદ્યાર્થીઓ, અંશની અંદર ગુણાકાર કરીએ તો 3125 ગુણ્યા 3 કરતાં આપણને મળશે 9375 છેદમાં 10 ની 6 ઘાત. એટલે કે છેલ્લેથી 6 પછી પોઈન્ટ પછી 6 સંખ્યા હોવી જોઈએ. તો અહીં આપેલી સંખ્યાને આપણે દશાંશ નિરૂપણ કરવા માટે 0.009375 વડે દર્શાવી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.5. અહીં સંખ્યા આપેલી છે, અપૂર્ણાંક આપેલો છે 29/343. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે છેદ જે છે તેને અવિભાજ્ય અવયવ તરીકે લખીએ તો 7x7x7 લખી શકીએ. એટલે કે 7 ની 3 ઘાત લખી શકીએ. તો અહીં છેદ જે છે 343 એનું સ્વરૂપ 2n 5m પ્રકારનું નથી. તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે 29/343 એ શાંત દશાંશ સ્વરૂપ નથી, પરંતુ તે અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ છે. જો અનંત અને આવૃત હોય તો તેને આપણે શાંત દશાંશ સ્વરૂપની અંદર નિરૂપણ કરી શકતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.6. અહીં સંખ્યા આપેલી છે 23/2 ની 3 ઘાત 5 ની 2 ઘાત.
તો વિદ્યાર્થીઓ અહીં સ્પષ્ટપણે કહી શકાય કે છેદ છે તેનું સ્વરૂપ 2n 5m પ્રકારનું છે, એટલે કે 2 અને 5 સિવાયનો કોઈ પણ અવયવ છેદની અંદર નથી. તો આપેલી જે સંખ્યા છે 23/2 અને 5/2 તેનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ થશે. અને તેનું શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આપણે અંશ અને છેદને 5 વડે ગુણી દઈએ તો અંશની અંદર થશે 23 × 5 અને છેદની અંદર થશે 2/3 5/3, કારણ કે અહીં 5/2 હતી અને 5 વડે ગુણ્યા એટલે એની 1 ઘાત, એટલે છેદ આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે કે 5/3 થશે. હવે 23 × 5 એટલે 115 અને છેદની અંદર થઈ જશે 10/3, એટલે કે 1000. તો પોઈન્ટ પછી 3 અંક મૂકતા આપણને મળશે 115/1000, એટલે કે 0.115. તો આપેલી જે સંખ્યા છે 23/2 5/2 તેનું શાંત દશાંશ સ્વરૂપ થશે 0.115. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.7. તેની અંદર સંખ્યા આપેલી છે 129/2 5/7 7/5. તો વિદ્યાર્થીઓ અહીં જે છેદ છે તેની અંદર 2 અને 5 સિવાયનો એક અવયવ 7 હોવાથી અહીં ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપેલો જે છેદ છે તેનું સ્વરૂપ 2n 5m પ્રકારનું નથી. તેથી 2 અને 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ 7 હોવાથી આપેલી જે સંખ્યા છે તેનું સ્વરૂપ અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ થશે. તો તેને શાંતની અંદર નિરૂપણ કરી શકાશે નહીં. અન્ય પણ એક એક્ઝામ્પલ 2.1 જોવા પ્રયત્ન કરીએ. અહીં સંખ્યા આપેલી છે 6/15. તો વિદ્યાર્થીઓ અહીં જે 15 છે તેને 5 × 3 લખી શકીએ. 3 વડે જો નાનામાં નાનું સ્વરૂપ આપણે મેળવી શકતા હોઈએ તો તેને કેન્સલ આઉટ કરી શકીએ. અહીં 6/15 આપણે ભાગ પાડી શકીએ. 2 × 3 5 × 3 3 કેન્સલ કરી દઈએ તો 2/5 બાકી રહેશે. તો વિદ્યાર્થીઓ હવે 2/5 સંખ્યા ધ્યાનમાં લઈશું. 2/5 અહીં છેદને આપણે 2n 5m પ્રકારનું હોવાથી ચોક્કસપણે કહી શકીએ કે 2/5 એનું દશાંશ સ્વરૂપ શાંત થશે. અને તે મેળવવા માટે આપણે અંશ અને છેદને 2 વડે ગુણી દઈએ તો અંશમાં થશે 4 અને છેદમાં થશે 10, એટલે કે 4/10, એટલે કે 0.4 થશે. તો આપેલી સંખ્યા 6/15નું દશાંશ સ્વરૂપ 0.4 છે તેવું ચોક્કસપણે કહી શકીએ. અહીં એક્ઝામ્પલ નંબર 2.9 અહીં આપેલો છે તે એક એક્ઝામ્પલ જાતે ગણવા પ્રયત્ન કરવો. અહીં 35/50 છે તો નાનામાં નાનું સ્વરૂપ મળે તો તે મેળવવા પ્રયત્ન કરવો. ત્યારબાદ એક્ઝામ્પલની શરૂઆત કરવી. એક્ઝામ્પલ નંબર 2.10ની અંદર પણ 77/210 આપેલું છે. 77/210 એને 11 વડે આપણે ભાગ પાડીએ તો 7 × 11 અને 7 × 30 લખી શકીએ. 7 કેન્સલ કરીએ તો 11/30 થશે. હવે આપણે સંખ્યા 11/30 ધ્યાનમાં લઈશું. વિદ્યાર્થીઓ અહીં છેદ છે તેને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 × 3 × 5 લખી શકીએ. એટલે કે અહીં છેદ જે છે તેની અંદર 2 અને 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ 3 છે. તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપેલું જે અપૂર્ણાંક છે તેનું દશાંશ સ્વરૂપ શાંત નથી. તો તેનું સ્વરૂપ અનંત અને આવૃત પ્રકારનું થશે. અને જો અનંત અને આવૃત પ્રકારનું હોય તો તેનું શાંત દશાંશ સ્વરૂપની અંદર નિરૂપણ કરી શકતા નથી. એક્ઝામ્પલ નંબર 3.1 તેની અંદર કહેવામાં આવ્યું છે નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય સંખ્યા છે કે નહીં, અને જો સમય સંખ્યા હોય તો તેના p/q સ્વરૂપમાં qના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? સંખ્યા આપેલી છે 43.123456789. તો વિદ્યાર્થીઓ અહીં દશાંશ અભિવ્યક્તિ આપેલી છે 43.123456789. અહીં અનંત સુધી લંબાતું નથી, પરંતુ પોઈન્ટ પછી 9 અંક આવે છે અને પછી તે શાંત થઈ જાય છે, એટલે કે તેનું દશાંશ સ્વરૂપ શાંત છે અને તે સમય સંખ્યા થશે. જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો તેને આપણે p/q સ્વરૂપે ફેરવી શકીએ. તો તે ફેરવવા માટે અહીં ચોક્કસપણે કહી શકાય કે પોઈન્ટ પછી 9 સંખ્યા છે, એટલે કે 1 પછી આપણે 9 0 મૂકીશું. અંશ અને છેદને ગુણતા અંશની અંદર પોઈન્ટ રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે, અને છેદની અંદર 1 પછી 9 0 આવી જશે, એટલે કે 43 1 2 3 4 5 6 7 8 9 ના છેદમાં 10⁻⁹ થશે.
હવે 10⁹ ને આપણે બે અલગ અલગ ભાગની અંદર લખવું હોય તો 5 × 2 ની 9 ઘાત લખી શકીએ, એટલે કે 5 ની 9 ઘાત ગુણ્યા 2 ની 9 ઘાત લખી શકીએ, એટલે કે અંશ થશે 4 3 1 2 3 4 5 6 7 8 9 અને છેદ q બરાબર 2 ની 9 ઘાત 5 ની 9 ઘાત લખી શકીએ। 3.2 ની અંદર અહીં આપેલ છે કે નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેને p/q સ્વરૂપમાં લખો અને qના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો। વિદ્યાર્થીઓ અહીં સંખ્યા આપેલી છે 0.120 1200 12000 12 4 વખત 0 એમ ચાલુ રહે છે। અહીં ડોટનો મતલબ એમ થાય કે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ જ રહે છે। તો વિદ્યાર્થીઓ અહીં કોઈ એક સરખી પેટર્ન પણ નથી અને અનંત સુધી આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે। તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપેલ જે દશાંશ અભિવ્યક્તિ છે 0.120 1200 12300 વગેરે, તેનું દશાંશ તે કેવી સંખ્યા છે તો અનંત અને અનાવૃત છે, કારણ કે અહીં એક સરખી પેટર્ન રિપીટ નથી થતી। જો એક સરખી પેટર્ન રિપીટ થતી હોય અને અનંત સુધી હોય તો અનંત આવૃત થાય, પરંતુ અહીં એક સરખી સંખ્યા નથી, દરેક વખતે એક 0 વધતો જાય છે। તો એક સરખી પેટર્ન ન હોવાથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે અનંત અને અનાવૃત થશે, અને જો કોઈ સંખ્યા અનંત અનાવૃત હોય તો તેને આપણે p/q સ્વરૂપે લખી શકતા નથી, અને આવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે। ત્યારબાદ 3.3 ની અંદર આપણે જોવા પ્રયત્ન કરીએ। વિદ્યાર્થીઓ અહીં સંખ્યા આપેલી છે 43.123456789 એની ઉપર 12, એટલે કે અહીં 43 પછી 123456789 છે એ વારંવાર રિપીટ થયા કરે છે તેવો મતલબ થાય। આપણે ધોરણ 9 ની અંદર પણ આ વસ્તુ શીખી ગયા છીએ। વિદ્યાર્થીઓ અહીં જે સંખ્યા આપેલી છે તે અનંત અને આવૃત પ્રકારની થશે, અનંત સુધી તો જવાનું જ છે, પરંતુ પોઈન્ટ પછી એક સરખી જ સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 જ રિપીટ થયા કરે છે, તેથી અનંત આવૃત પ્રકારની થશે। અને જો અનંત આવૃત પ્રકારની સંખ્યા હોય તો તેને આપણે સમય સંખ્યાની અંદર નિરૂપણ કરી શકીએ। તો વિદ્યાર્થીઓ અહીં જે આપેલી સંખ્યા છે તેને આપણે લખવા પ્રયત્ન કરીએ તો 43.123456789 123456789 અહીં ડોટ લખવું જોઈએ, એટલે કે અનંત સુધી પાછળની સંખ્યાઓ રિપીટ થયા કરે છે। હવે વિદ્યાર્થીઓ કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9, એટલે કે પોઈન્ટ પછી 9 અંક છે એ વારંવાર રિપીટ થયા કરે છે। તો વિદ્યાર્થીઓ આપણે એક કામ કરીએ કે 1 ની પાછળ 9 0 વડે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને સાઈડ 1 ની પાછળ 9 0 વડે ગુણી દઈએ। તો બંને બાજુ ગુણ્યું તો આ 9 છે એ આ 9 પોઈન્ટ આ બાજુ ખસશે, જમણી બાજુ ખસશે તો શું થઈ જશે 43 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9। એક વસ્તુ ખાસ યાદ રાખશો વિદ્યાર્થીઓ, જ્યારે ગુણાકાર કરીએ ત્યારે પોઈન્ટ જમણી બાજુ ખસશે અને ભાગાકાર કરીએ ત્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસે। તો વિદ્યાર્થીઓ અહીં આપણને આ એક સમીકરણ 2 મળ્યું છે। પહેલું સમીકરણ હતું x બરાબર 43.123456789 123456789 ... અને બીજું સમીકરણ મળ્યું 1 ની પાછળ 90 x બરાબર 43.123456789.123456789। હવે આપણે એક કામ કરીએ વિદ્યાર્થીઓ, પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરીએ। પાછળ તમે જોઈ શકો છો અહીં મેં બાદબાકી કરી છે, તો આપણને આમાંથી એક વખત x બાદ કરશું તો 999999999 x ઇઝ ઇક્વલ્સ ટુ 4312345671 1234567 46.000, કારણ કે પાછળના અંક તો સેમ જ છે એટલે પાછળ બધી 000 થઈ જશે। તો વિદ્યાર્થીઓ અહીં મને x બરાબર મળે છે 431234566746 ડિવાઇડ 999999999। હવે 3 વડે આપણે ભાગ ચલાવીએ તો ફરીથી 3 કેન્સલ કરીએ તો અંતમાં આપણને મળશે 4791495194 ડિવાઇડ 11111111। તો x બરાબર p/q લખી શકીએ, p એટલે કે અંશ અને q એટલે કે છેદ।
આમ ક્યુનું સ્વરૂપ 2n5m સ્વરૂપ નથી, તેથી અવિભાજ્ય અવયવ ક્યુ એ 2n5m પ્રકારનો નથી. તો વિદ્યાર્થીઓ, આવા એક્ઝામ્પલ આપણે 9મા ધોરણની અંદર પણ શીખ્યા હતા. 10માની અંદર ફરીથી આ પ્રકારના એક્ઝામ્પલનું અહીં રિવિઝન થયું. વિદ્યાર્થીઓ, આ પ્રકારના એક્ઝામ્પલ બોર્ડની અંદર પણ વારંવાર પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન આપી તેને સોલ્યુશન મેળવવા પ્રયત્ન કરવો. તો વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું જોવા પ્રયત્ન કરશું. વિદ્યાર્થીઓ, આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા તમામ એક્ઝામ્પલ એક વખત રફબુકમાં જાતે ગણી પાકી બુક પૂર્ણ કરવી. જ્યારે સ્કૂલે આવશો ત્યારે પાકી બુક ચેક કરવામાં આવશે. તો સૌ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક કરીશું. થેન્ક યુ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ.